he is finding himself. He is trying to find. अंकल हैंडसम है ही ना. his last breath. राही को गुमराह तो वो है जो घर से निकले ही नहीं. હા हेलो भाई, नाइस टू मीट यू. તો ગાઈઝ હું તો અત્યારે 2:30 વાગ્યામાં જે 15 મિનિટની વાર છે. હું તો બસ સ્ટેન્ડ પહોંચી ગયો. બાકી બધાને અહીંયા છે. આજે રાતે એ લોકો નીકળી જાય. બધાને એવો પ્લાન હતો કે એ લોકો દ્વારકા રોકાય હજી એક દિવસ. ને મારો એમ પ્લાન હતો કે મારે સોમનાથ ભગવાનના દર્શન કરવા હતા. એટલે મેં કીધું મારે તો જવાનું જ છે. અહીંયાથી મંદિર 1.7 કિલોમીટર જેટલું છે. 2-3 રિક્ષા હતી રસ્તા પર. મેં કીધું મારે હર હાલીને જવું. હાલવાની મજા આવે. એક તો આ આપણે કંઈક વિટામિન કંઈ મળે સનથી. એટલે મેં કીધું હાલતો જ જાઉં અત્યારે. અહીંથી મંદિર નથી દેખાડતું. બાકી રોડ ફર્સ્ટ ક્લાસ મેન્ટેન કર્યો છે આ લોકો. એક કચરો નથી રોડ ઉપર. મંદિરનો એન્ટ્રી ગેટ એટલે અંદર આવવાનો ગેટ. અહીંયા બૂટ ચપ્પલ ફોન બધું અહીંયા આવી રહ્યું મંદિર. જો હું કેટલું આગળ હું જઈ શકું. આઈ ટ્રાય માય બેસ્ટ ટુ ગીવ યુ ધ ક્લોઝેસ્ટ મુમેન્ટ. આવી રહ્યું મંદિર દે છે. બાકી મંદિર તો જો આ ટોચ દેખાય ને આવું તે આગું છે. એટલી બધી ભીડ નથી એટલે સારું છે. આ જોયું મંદિર. અત્યારે મેં ત્યાં ફોટો પડાવ્યો તો પ્રિન્ટ લેવા મારે ઓલા વડલા પાસે જવાનું છે. હવે એ જવા માટે હવે ગોળ ગોળ ફરીને એને કીધું શોપિંગમાં નંબર આપ્યો. એટલે હવે એ જોઈને કોલ કરીને ફોટો લઈને આપણે હવે સીધા ઓલા મંદિરનું નામ હું ભૂલાઈ ગયું ત્યાં જવાનું છે. બાકી આ જોઈ રહ્યા ભૂરિયા. ગાઈસ ઓલ્ડ મહાદેવનું મંદિર. ને આ ભાઈ મળ્યા મને. हर हर महादेव. हर हर महादेव. आप कहाँ से हो? आपका इंट्रोडक्शन दो. और कौन सी मैं ट्रिप कर आया रहे हो? हूँ नागपुर महाराष्ट्र से और मैं कर रहा हूँ 12 ज्योतिर्लिंग. अभी यहाँ से द्वारका जाने का प्लान है. फिर वहाँ अगर मेरा नागेश्वर हो गया, भगवान की कृपा से हो ही जाएगा, तो मेरे 8 ज्योतिर्लिंग कंप्लीट हो जाएंगे. और महादेव की कृपा रही तो 12 ज्योतिर्लिंग ही बहुत जल्दी कर लूँगा. जय महाकाल. जय महाकाल. भैया मैं चल रहा था और भैया ने मेरे को स्पॉट किया. भैया बोल रहे थे मेरे को कि आप अकेले हो? मैं बोला हाँ मैं भी अकेला हूँ. वो बोल रहे कि ये सब जगह जाने का तो भाड़ा बहुत लेते अकेले का. तो मेरे भैया साथ मतलब मेरे साथ ही ये भैया है. अभी अब 5-6 जगह मैं भी इन लोग के साथ भैया के साथ घूमूंगा. महाकाल के भगत जुड़ गए. हाँ वही. तो મને એમ હતું કે ખાલી ઉપર જ છે પણ નીચે મેઇન મંદિર છે. तो अगर वो भी कर लिया तो उसका भी मतलब 4 धाम का जो पुण्य मिलता है 4 धाम के दर्शन करने के बाद. अच्छा. उसकी सेम मान्यता है पंचकेदार की. पंचकेदार भी मतलब केदारनाथ में है. केदारनाथ में है. केदारनाथ के दर्शन करने के बाद पंचकेदार की यात्रा रहती है प्रॉपर. मोस्टली 2-3 दिन लगते हैं. आपने वो ये ज्योतिर्लिंग वाला बोला स्टार्ट कहाँ से करने का और खत्म कहाँ? मान्यता ऐसी है कि शुरुआत करनी चाहिए सोमनाथ से और समापन करना चाहिए यात्रा का केदारनाथ के दर्शन से. केदारनाथ पंचकेदार. અત્યારે તો અમે આ ભાઈને કરીને અમે 2 જણ અત્યારે જેટલા મંદિર છે જેટલા સોમનાથમાં મંદિર છે ત્યારે બધા ભાઈ દર્શન કરાવી દે 500 રૂપિયામાં. એટલે બધું કવર થઈ જાય. ત્રિવેણી સંગમ બધું ભાલકા તીર્થ ને બધું. આ મંદિર ભાઈ ભાલકા તીર્થ આવી ગયું છે. આ ભાલકા તીર્થ છે. હા. તમે થઈ રહ્યું ભાલકા તીર્થ મંદિર. મેં જે હમણાં તમને વિડીયો દેખાડ્યો એમાં બાજુમાં જે નાનું એવું ઝાડું હતું ત્યાં કૃષ્ણ ભગવાન ટુક હિઝ લાસ્ટ બ્રેથ. કેમ કે ત્યાં એને કૃષ્ણ ભગવાનને પગ ઉપર બાણ વાગ્યો હતો અને ત્યારે એ ઓફ થઈ ગયા હતા. તો આ ભાલકા તીર્થ મંદિર
નો મહત્વ એ છે. आई रही भीड़ भजन महादेव और भैया ने क्या बोला पीछे क्या है बालगंगा. बाल गंगा हाँ ये जो बाल गंगेश्वर અહીંયા બે શિવલિંગ છે એક તો અહીંયા રહે ને કાંઈ નજીકથી હું તમને દેખાડું અને અહીંયા માસીની પાછળ હજી એક છે આ રહ્યું બીજું બાલ ગંગેશ્વર સીધું અરેબિયન સી લાગી ગયું સારું છે આવા ભાઈ મળી ગયા આટલી નોલેજ છે ને એને મારી કરતાં એટલે મેં તો કાંઈ જોયું જ નથી 24 વર્ષના છે 8 જ્યોતિર્લિંગ પછી 2 જે કાલે દ્વારકા જાય એટલે 2 ઓલા ધામ કહેવાય એ લઈ લે અરે હાઈ તો કરો એકદમ ફર્સ્ટ ક્લાસ જેન્યુઅન માણસ મજા આવે આવું કંઈક મળી જાય ને એટલે મજા જ આવવા રાખે ગમે એવી ટ્રીપ હોય ને ગીતા મંદિર આની અંદર 8 મંદિર છે મા પૂજનની જે પ્રભુની બધા અંદર જ છે અંદર એટલે એની મૂર્તિ ને બધું છે બેઠક ને એ બધું આની અંદર 8 મંદિર છે ગીતા મંદિર લક્ષ્મીનારાયણ મંદિર કાશી વિશ્વનાથ મહાદેવ નાની માછલી દેખાય મહાપ્રભુજી બેઠક ગયો હું તો હું બોલતો હતો કોને ખબર પાછું મારે વ્લોગ એડિટ કરી ત્યારે જોવું પડશે ત્રણ એકારે છે આ 5 પાંડવની ગુફા પછી આ મહાદેવનું મંદિર ને હજી એક સામે ત્રિવેણી સંગમ છે सब लोग अलग अलग से ये दोनों महाराष्ट्र से आगे एक दीदी और एक भैया मिले वो लोग वो कहाँ से वो दीदी और ये वो बिहार से वो बिहार से हाँ कहीं कहाँ पे धनबाद आप झारखंड हाँ चलो भाई नाइस टू मीट यू अंकल हैंडसम गाइस आ त्रिवेणी संगम પાણી આટલું સારું નથી કચરો એટલું છે પણ અહીંયા રેલિંગ લગાડી છે અહીંયા સુધી જેને ડૂબકી ઉબકી મારી હોય હાલે અત્યારે हमने सोचा भी नहीं था इतने सोलो ट्रैवलर एक तो फौजी एक फौजी मिल गया लड़की मिल गई जो कॉर्पोरेट में काम करती है लेकिन घूमने का बहुत शौक है और एक मिला दिल्ली वाला वो भी कॉर्पोरेट में जॉब करता है लेकिन वो भी 12 ज्योतिर्लिंग के घूमने आया है तो मैं 12 के बाद आप तो मैं 12 के बाद कुछ नहीं कर रहा इसने ड्रॉप आउट लिया है ही इज फाइंडिंग हिमसेल्फ ही इज ट्राइंग टू फाइंडिंग हिमसेल्फ करेक्ट हाफ वे करेक्ट तो बस अभी हमारा सफ़र जारी है होप सब कुछ अच्छा हो जय महाकाल गाइस यार राम मंदिर अब ये अपना लास्ट मंदिर है फिर देखते हैं कहाँ जा रहा है जो अपन ने पैकेज लिया है उसमें हाँ से वो लास्ट वाला मंदिर है ये वाला वो जो सोलो ट्रैवलर्स मिले सब लोग निकल गए अपने अपने जगह हम 2 बचे ये लास्ट मंदिर लेके अब निकलते हैं
Gifted by Narendra Modi. અહીંયા બધા જમતા હતા ને અમે જમી લીધું. હવે નીકળશું. બસ જો હવે મસ્ત મજાના અમે જો અહીંયા ખુરશી મળી ગઈ છે. ઉપર તડકો ન આવે એવું મળી ગયું છે. હવે હોવું હોય તો હોઈ જવી. મારે અત્યારે 2 વાગ્યા 10 મિનિટની વાર છે. મારે 5:30ની બસ છે એટલે 2-3 કલાક એને કાઢીને સીધું હોઈ જવાનું છે. આ ભાઈની 11 વાગ્યાની ટ્રેન છે અહીંયાથી દ્વારકા. હું દ્વારકા જ જઈને આવ્યો ને અહીંયાથી દ્વારકા જાય છે. किससे बात हो रही है? ब्लॉग में बता देना। मैं सॉन्ग सुन रहा हूँ और ये भी सॉन्ग सुन रहे हैं। बात सुनना। चलो नहीं तो मिलते हैं। आपने वो शायरी मारी वो एक बार मार दो वापस। शायरी तो कुछ इस प्रकार थी कि भटकते भटकते मिल ही जाएगी मंजिल राही को, भटकते भटकते मंजिल मिल ही जाएगी राही को। चलो भैया बाय बाय। ऑल द बेस्ट। हाँ वो कुछ भी कर रहा है उसके लिए ऑल द बेस्ट। आपको भी। हाँ, मुझे भी ज़रूरत है भाई ऑल द बेस्ट की। આખું અહીંયાનું બસ સ્ટેન્ડ છે સોમનાથનું. મને મજા આવે તો હું વિડીયો ઉતારું ને અપલોડ કરી દઈશ. બાકી ચાલો હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં.